રેડિયો સિટી પર #વાર્તા. ઘણી વખત હું વિચારું છું કે આપણી આસપાસ જે પણ કંઈ સારું નરસું બની રહ્યું છે, ઇટ્સ ઓલ ડેસ્ટાઇન્ડ. એટલીસ્ટ આજે જેની વાર્તા કહેવા જઈ રહી છું એનું જીવન જોઈને તો એમ જ લાગે છે. ગુડ મોર્નિંગ, રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા અને આજે 20મી એપ્રિલ 2024. 20મી એપ્રિલ એટલે દુનિયાના સૌથી ભયંકર તાનાશાહોની જો વાત કરવામાં આવે, દુનિયાના ઇતિહાસમાં અજંપો ફેલાવનારા વ્યક્તિઓની જો યાદી બનાવવામાં આવે તો કદાચ એમાં આ વ્યક્તિને મોખરાનું સ્થાન આપવું પડે એવી એક વ્યક્તિનો જન્મદિવસ છે. બાકી એકલે હાથે વિશ્વયુદ્ધ ઊભું કરવું એ કઈ નાની સૂની વાત થોડી છે. વેલ યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ એડોલ્ફ હિટલર. આજે જર્મનીના એડોલ્ફ હિટલરનો જન્મદિવસ, રાદર જન્મ જયંતિ છે. એડોલ્ફ હિટલરની વાર્તા, એમની જીવન સ્ટોરી જ્યારે સાંભળો ને ત્યારે તમને એમ લાગે કે અરે, જો આટલા બધા મોકા કોઈ વ્યક્તિને મળતા હોય અને પછી જો એ વ્યક્તિ એણે જે કર્યું એ કરવા સુધી દોરી જતી હોય પોતાની જાતને, તો ડેફિનેટલી ઇટ વોઝ ઓલ રિટન. બહુ જ બધી વખત હિટલરના જીવનમાં એવું બન્યું છે કે ખૂબ લકી રહ્યા હોય. જીવન કદાચ કોઈને મૃત્યુને હાથતાળી આપીને પાછા આવવાના આટલા બધા મોકા નથી આપતી જેટલા હિટલરને મળ્યા છે. શરૂઆત એક ક્ષણથી કરીએ કે જ્યારે હિટલરનો જન્મ પણ નહોતો થયો. જે સમયે હિટલર જન્મવાના હતા એ સમયે એમના માં આ બાળક રાખવા નહોતા ઈચ્છતા. એ ડોક્ટરની સલાહ લેવા ગયા અને ડોક્ટર્સે કહ્યું કે જો પોતાનો જીવ બચાવવો હોય તો આ બાળકને જન્મ આપવો પડશે. અને એવી રીતે એમના માએ આ બાળકને જન્મ આપ્યો. 3 વર્ષની ઉંમરે હિટલર તળાવમાં ડૂબી ગયા અને એ સમયે એક પાદરી ત્યાં હાજર હતા જેમણે તાત્કાલિકમાં હિટલરને બચાવી લીધા અને મોતના મુખમાંથી પાછા આવ્યા. હિટલર બહુ નાની ઉંમરના હતા જ્યારે એમણે એમના બંને પેરેન્ટ્સને ગુમાવ્યા. એના પછી એમણે જર્મન આર્મી જોઈન કરી લીધી. જર્મન આર્મી તરફથી એ પહેલું વિશ્વયુદ્ધ લડ્યા. પહેલા વિશ્વયુદ્ધમાં 3 મોકા એવા આવેલા કે જેમાં હિટલર પોતાનો જીવ ગુમાવતા બચેલા. એકવાર એક ગ્રેનેડ હુમલો થયેલો જેમાં હિટલર ખૂબ ખરાબ રીતે ઘવાયેલા. બીજી વાર ઝેરીલા ગેસનો અટેક થયેલો અને ઝેરીલા ગેસના ગુંગળામણને કારણે, એની અસરના કારણે હિટલરે ઓલમોસ્ટ પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધેલી, પણ એમાંથી પણ બચી ગયા. માત્ર આટલું જ નહીં, પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના હાથે એક જર્મન સિપાહી પકડાઈ ગયેલો. હવે આ મિત્ર રાષ્ટ્રની સેનાએ જર્મન સિપાહી પર દયા ખાઈને એને છોડી મૂક્યો. એ જર્મન સિપાહી બીજો કોઈ નહીં પણ વિશ્વની કમનસીબીએ સ્વયં હિટલર પોતે હતો. નવાઈ લાગે એવી બાબત છે ને? કદાચ એટલે જ મને એમ લાગે છે કે આસપાસમાં જે પણ કંઈ બને છે એ ડેસ્ટાઇન હોય છે. તમે વિચારો કે એક એવી વ્યક્તિ જેણે આખું બીજું વિશ્વયુદ્ધ નોતરી નાખ્યું, એ સાવ બિક્કણ અને ડરપોક કેવી રીતે હોઈ શકે? હિટલરને અંધારાથી ખૂબ ડર લાગતો, એને બ્લેડથી પણ ખૂબ ડર લાગતો, એને પોતાની મૂછોથી પણ ડર લાગતો. તમને જાણીને નવાઈ લાગે કે હિટલરની મૂછો એ પેલી ચોરસ ટાઈપની ચાર્લી ચેપ્લિન જેવી મૂછોથી રિઝેમ્બલ કરે છે. એવું કેમ? એની પાછળની વાત એવી છે કે પહેલા વિશ્વયુદ્ધના સમયે હિટલર જ્યારે જર્મન સેના તરફથી એક સૈનિક તરીકે લડી રહેલો ત્યારે એક બંકરમાં ફસાઈ ગયેલો. એ જ સમયે ઝેરીલા ગેસનો અટેક થયો. હવે એ સમયે હિટલરની મૂછો લાંબી હતી. ગેસથી બચવા માટે જે માસ્ક લગાડવામાં આવેલું એ માસ્ક મૂછોમાં ફસાઈ ગયું અને માસ્ક ઉતારવા માટે એટલી બધી મહેનત કરવી પડી કે હિટલર આ ઘટના પછી ડરી ગયો અને એણે પોતાની મૂછો મુંડાવી નાખી. પછી આજીવન જે મૂછો રાખી એ આપણે બધા જ જાણીએ છીએ. હિટલરને બિલ્લીથી પણ ખૂબ બીક લાગતી અને જ્યારે રાત્રે સૂવા જતો ત્યારે એ હંમેશા પોતાનો બેડ અલગ અલગ વ્યક્તિઓ પાસે ચેક કરાવતો. એને સતત એમ લાગતું કે કોઈક એની પાછળ પડ્યું છે અને હમણાં જ એનું મર્ડર થઈ જશે. હવે જે વ્યક્તિ વિશ્વયુદ્ધ નોતરી શકે એ આટલો બિક્કણ ફોર્સ કેવી રીતે હોઈ શકે? વેલ, પણ આ હકીકત છે. હિટલર સાથે જોડાયેલી એક બહુ આશ્ચર્યજનક બાબત એ પણ છે કે એ પોતે રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયેલો. પણ નાઝી પાર્ટીએ જે ગઠબંધન બનાવેલું એ ગઠબંધનમાં હિટલરને પર્યાપ્ત સીટો પ્રાપ્ત થઈ ગઈ અને એટલે 1/3 મેજોરિટી હોવા છતાં હિટલર ચાન્સેલર પદ જીતી ગયો
અને સમગ્ર વિશ્વને બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગયો. હવે જ્યાં આટલા બધા યોગાનું યોગ થતા હોય ત્યાં ચોક્કસપણે એવો વિચાર ના આવે કે એવરીથિંગ ઇઝ ડેસ્ટાઇન્ડ. આપણી આસપાસમાં જે સારું નરસું થઈ રહ્યું છે તે બધું જ. બાકી નાનપણમાં જે વ્યક્તિ પેઇન્ટર બનવા માંગતો હતો એ મોટો થઈને આટલો મોટો તાનાશાહ બની જાય અને પૃથ્વીને ઓલમોસ્ટ તબાહ કરી નાખે. એવા સંયોગો કેટલા બને? રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. આજની વાર્તા.comની આ વાર્તા તમને કેવી લાગી? તમારા સજેશન્સ, ફીડબેક્સ ચોક્કસ લખીને મોકલી આપજો. રેડિયો સિટી ગુજરાતીનું ઓફિશિયલ ઇન્સ્ટા કે પછી ફેસબુક હેન્ડલ છે, ત્યાંથી મને DM કરી શકો છો. સ્ટે ટ્યુન એન્ડ ગુડ મોર્નિંગ. રેડિયો સિટી પર #વાર્તા.